હે તો ટેક પાણી ચાલુ કરો ને ધીમે ધીમે હવે હે આમ તો જો આમ જોઈ લે આ કેટલા બાટલા છે 1 2 3 4 બાટલા આમ દેખાડ તો ઠેલી દેખાડ તો હરખી જોઈ લે આમ કેમ કરે તો બોકો કેમ કરે ઓહો ભાઈ તડકો તો શું હરવો આવે આમ જોઈ લે જો તો નીચે ગાડી જોવા આવ્યો તો મેં કીધું જોઈ લો વ્યવસ્થિત છે ને તડકો તો શું હરવો આવે છે જગ્યા બદલાવી જો છે આની અને વાગ્યા કેટલા બપોરના 2 ને 5 થઈ છે કાંઈ વાંધો નહીં આવીને ને હેરીક નાટો મરવા આવું ને ત્યારે આની જગ્યા બદલાવી નાખવી વાં એકાદા ખાચામાં નાખી દેવી છે હાલો નીકળી ક્યાં જવાનું છે ને કહું તમને આપણે લગભગ લોક બપોર વચારે જ ચાલુ થાય ઘરે હોય ને એટલે સીધો હું પાર્કિંગમાં જ આવું ઘરેથી કમ્પ્લીટ થઈને નીકળું ને એટલે હાલો ભાઈ આપણે લઈને જવાનું આપણી રામપિયારી લોક બોક ખોલ નાખી પહેલાં તો લાઇટ જ બંધ કરું લાઇટની સ્વિચ હવે કરું ચાલુ આમાં લખેલ આવે છે વેલકમ ટુ એક્ટિવા આવ્યું નહીં સ્કોર્પિયોમાં આપણે લખેલ આવે એ ચાલુ ચાલુ થાય બંધ થઈ જાય ચાલુ થાય બંધ થઈ જાય આને તડકાનું નથી નીકળવું લાગતું કેમ તડકાનું નથી નીકળવું ગમતું જોઈ લે થોડી વાર રહે પાછી બંધ થઈ જાય ચોક ખેંચી લીધો હોય એટલે વાંધો નથી હાલો ભાઈ હવે રેડી હવે પાવર આવ્યો સરખો ક્યાંક વ્યવસ્થિત જો જેમ લીવર દઈ ને એમ હવે ભાગે છે જો એ સામે ઠોકાઈ જાય લે વખાણ કર્યા ન થાય થઈ ગઈ બંધ હાલો ભાઈ હાલો આપણે જવું હોય હોસ્પિટલ હવે જટ હું નીકળું પહેલાં હે ને આપણે બસ સ્ટેન્ડની પાછળ જવાનું હોય હોસ્પિટલ ત્યાં પહોંચીને દેખાડું હું હે ને હું નહીં ત્યાં લગી આને ગરમ કરી લઉં થોડી હાલે રામ બિહારી ભાઈ સ્કોર્પિયો વાળો વ્યૂ તો તમને બહુ દેખાડ્યો આખીને આજકાલ તમને આ વ્યૂ દેખાડું જુઓ આપણો સૌથી પહેલો વ્યૂ છે ભાઈ 2015ની સાલનું આપણે લીધેલું છે પહેલી ગાડી આપણી મહેનતની આમાં ફરવાની મજા જ અલગ છે ભાઈ જો આવી ગયો સંગ્રામભાઈ જો શું કહે સારું ને લઈ ગયા હે ઓપરેશનમાં હા હવે જય માતાજી હજી કલાક થાય એમ ને ઉપર બેઠા ક્યાં છે હાલો ભાઈ આપણે આવી ગયા ડૉક્ટર શાહ હોસ્પિટલ હો બસ સ્ટેન્ડની પાછળ હવે ઉપર જાય શું છે શું નહીં સિચ્યુએશન કરી નાખ્યું પગનું સીધું તમારો વારો નથી લઈ લીધો ને ઓહો ઝોલા આવે છે ઓહો હા જો શું કે મોટભાઈ રાહ જોઈને કા આજે અમારે નીમ બાપુને બીજા પગનું ઓપરેશન હે ભાઈ કાલના દાખલ કરી દીધા કા કાલે કઈ બ્લોક ઉતાર્યો હતો એટલે મેં કીધું આજે ઓપરેશનનો દિવસ છે ને આજે ઉતારી યાદી રહી જાય આ ભાઈ બંને શું છે આ ભાઈ ઓહો હાલો ઉપર રૂમે આટો મારી આવે હાલો હવે આવી ગયા આપણે ઉપરના સેક્શનમાં તો આ રૂમ ખાલી છે આપણે ક્યાં ગયો એસી વાળો રૂમ માસી નથી માસો નથી ભાઈ છે હુતા હે હુતા હે એ ખુલ્લો હાટ આરામ કરતા હતા ઓહો હોય આ તો ટાઢું આમાં નીંદર આવી જ જાય ને વાહ આ તો ઓલું હોટલ જેવું છે તો ફૂલ ઠંડુ છે ભાઈ હા તે ક્યારે લઈ ગયા સંગ્રામ ઓપરેશન કરવા 1 વાગે લઈ ગયા 2:30 થયા કલાક ઓપરેશન હાલશે ને કલાક 1.5 કલાક હા એ નીચે બેઠા એવું ભાઈ એક પગનું ઓપરેશન કર્યું હતું ને આપણે એનો વ્લોગ ઉતાર્યો તો આખો હવે બીજા પગના ઓપરેશન હાટું કાલે રવિવારે બપોરના દાખલ કર્યા હતા અને આજે ઓપરેશનમાં લીધા લગભગ 1 વાગે કા 1-1.5 વાગે ઓપરેશન 1 વાગે લીધા હવે ક્યારે ઓપરેશનમાંથી આવે જોવાનું છે કે બધા અહીંયા રાહ જોઈને બેઠા આવો રૂમ હોય નીકળવાનું મન થાય બહાર કેવું હા બહાર તો નીકળ કેવો તડકો હે ત્યાં ઈ જ કહું આ રૂમ ટૂર જોવો કેવો જોરદાર છે હે હા બાપુજીને કીધું આ ટીવી ચાલુ હોય કે કોરોના પછી ચાલુ જ નથી ટીવી આમ જો અહીંયા ફ્રીજ ને બધું હા ને વાહ ગયા વખતે કરતા જોરદાર શું હે આમાં વસ્તુ દેખાડું હા મસર બગાડવાનું જો વાજો ક્યાં હા લાલ આ ખોઈલો પંખો ઓલો હા મસર બગાડવાનું ખેંચી લઈએ બાથરૂમ તો સારું છે મોટું મસ્ત વ્યવસ્થિત
ને ભાઈ સુવિધા દે ને પૈસા પ્રમાણે હે બધું હે 18 હા અરે 18 હું હાવ જીરો કરી નાખાય આને તો ફૂલે ફૂલ જેટલું થાય એટલું કરી નાખવાનું. ચલો ભાઈની નીચે બેઠા છે અમે જાય ટીંગલીઓ વહી ગઈ લાગે કા માનું નહીં. એ મેં મૂકીને આવ્યા. હા જો આ હોસ્પિટલ છે હાલે ફોકસ થા તડકો હે ને હા ડોક્ટર શાહ ઓર્થોપેડિક હો ભાઈ એક્ઝેક્ટ આપણે બસ સ્ટેન્ડની પાછળ જો બહારથી વ્યૂ દેખાડું બંધ રાખવું પડે વરી ટાટોડ ઓહો હો જોઈ લ્યો આમ જો છે જોરદાર. જય કૃષ્ણ ભગવાન હો ભાઈ મસ્ત મૂર્તિ રાખી કાનુડાની જો. હાલો હવે જાય નીચે નીચે હાઈટકા દેખાડી તમને થોડાક દી ખુલ્લા રાખ્યા નહીં. ઓહો હો એ તડકો તો જો આમ જો અંદર બેઠા હતા ને એ જ બરોબર હતા. અમે આવી ગયા જો આ પોલસર લઈને હું ને ભાઈ ચા લેવા હાટું જય અંબેમાં ચા પાઈ દે ને બધાને કેટલા 3 વાગ્યા ચા પીવાનો ટાઈમ થઈ ગયો હવે ઘણાઈને ભાભીને જો જો કેવા ચારા પાડે અસલ આવડે હે બધાને ચા પાઈ દીધી જો મેહુલભાઈ ભરી ભરીને તોય હજી જોઈ 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 કેમ કરે બોકો કેમ કરે બીજાડાને ચારા પાડે હે. પાછી કેટલામી 5મી પ્યાલી પી ગયા હે બીજી વાર પાછી જો અડધી કલાકમાં પાછી ચાની પાર્ટી ચાલુ થઈ ગઈ. ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ જો બાબુ આવી ગયા હુતા હે નિરાતે આરામ કરે પછી હાઈના વાત કરશે. ખૂણામાં ઓલી લઈ લે એટલે એમાં 3 વાર ડિજિટલ મશીનમાં માપી ત્યારે આવે એમ એક વાર 3 વાર માપું ત્યારે એક રીડિંગ પરફેક્ટ આવે. ઓહો કેને એમાં આ કપડું ન કર્યું હા એટલે બીપીન મશીનમાં આવા લોચા થાય જો ભાઈ ડિજિટલમાં હોય તો 20 તો વધારે જ આવે એમ. બીપીન મશીનમાં આપણે ફૂલ મૂકવું. હા. એમાંય તમે આમ હાથમાં લઈને માપો તોય હરખું ન આવે હા. આમ હેઠળ મૂકીને તોય નહીં હૃદયના લેવલમાં જ. હરખાય લેવલ જ રહેવું જોઈએ હલે તો એ ન આવે. અને જેટલા દવાખાને ફરે એટલે 10 પોઈન્ટના એના ઓલા મર્ક્યુરી મશીન ઓહો થાય તેના. બીપી માપવામાં બહુ ધ્યાન રાખવું ભાઈ આમાં. કેટલા જણા પર મળે એટલે ઓકે. હા તમને તકલીફ થાય તો હા. બાકી બાકી મશીનના ભરોસે નહીં રહેવાને. વીક વધી જાય. હા પરફર્યું હે આમ તો જો આમ જોઈ લે આ કેટલા બાટલા છે 1 2 3 4 બાટલા આમ દેખાડ તો ઠેલી દેખાડ તો હરખી જોઈ લે આમ જો કેટલા 10,000 ની દવા આવી ભાઈ આમ જોઈ લે દવાઈઓ લેવા આવ્યા હતા હે હજી અડધી તો બાકી હજી અહીંયા હોસ્પિટલમાં જ દીધી તો અલગ આ તો ખાલી મેડિકલની આટલી આવી જોઈ લે જો હાલો ભાઈ આવી ગયા પાછા બેક ટુ હે તો વાહ વાહ જાગી ગયા શું ગયા નિમબેન થઈ ગયો જોરદાર ઓપરેશન હે તો એક પગનું થઈ ગયું બીજાનું હવે હાવ રેડી ને હવે હળિયું મેળવવાનું હા હા હવે ઉપાધિ ને હવે હાલતા થઈ ગયા. હું પાવાગઢ હે? જવું હોય ગમે હા. તે ઉપાધિ નહીં. હજી તો પાવર હે કા પાવર હે ને થોડો હાઈન ના ઉતરશે હવે ધીમે 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 અંદરથી હા ધીમે ધીમે હવે ઝીણો ઝીણો આમ જીવ આવ્યો ને ઝીણો ઝીણો દુખાવો થાય છે. હા હમ દુખ પી ગયું ઓલ એટલે ઓલ વખતે એમ કહેતા હતા હવે એમ કહેતા હતા ઓલા પગમાં શું થાય હવે તો એમ કઈ કહેવાતું નથી હવે બે પગ થઈ ગયા કમ્પ્લીટ આ પગનું તો પેલા થઈ ગયું જો ઓલા પગનું કર્યું આ જે રહ્યો ને લાઈવ રસ ચેસ હે તો વ્હાઈટ કામ આવ હાલો જોઈ લે હાલો આપડા બેનો વહી તો બાકી પીવાઈ ગયો બધે પાણી હે થોડું થોડું દેવાનું. તો ટેક પાણી ચાલુ કરો ને ધીમે ધીમે હવે 6 વાગ્યા કેટલા હા 6 વાગવા આવ્યા કૂટડે કૂટડે નર્સ બેન કહી ગયા કૂટડે કૂટડે પાણી પાવ પછી એક એક ડબ્બી આઈસ્ક્રીમ દ્યો અને પછી 11 વાગે જમવાનું. હા 11 વાગે ખીચડી ની બધું ચાલુ કરી દો નિરાતે ધીમે ધીમે આ જો ને નસ બોલે હે આ નસ બોલે. તઈ નસ બેન શું કહેતા હતા નહીં અહીંયા ઈ કે સાહેબ કે નસ આવતા નથી વાં ઘરે હાહુ લોય ઈ રાહ જોવે મમ્મી અત્યારે ન લાવો હે? અત્યારે તો? કીધું નથી હજી હા આ બે હલવા માંડ્યા હું ઘણા એમ તો જો દુખાવો થાય ને તો રહી તો? જાય એટલે હવે તો અનુભવ થઈ ગયો કા નીમ બાબુ એ પેલા પગમાં જ બીક હતી હવે બીક નીકળી ગઈ હાવ બસ બાટલો પૂરો થઈ જાય એટલે ચડાવી દેજો પાછો બીજો હવે એટલું તો આવડી ગયું ને
હાલો ભાઈ હાલો નાસ્તો કરવા હાલો. એટલે પફ ને સ્ટિંગ ને કા 7:30 વાગ્યા છે. હવે નાસ્તો કરવા આવ્યા છે બે. જોઈ લે બસ સ્ટેન્ડની રોનક. બસ સ્ટેન્ડની પાછળનો ભાગ છે. બાકી મહેમાન માથે મહેમાન કા એક પછી એક મહેમાન ચાલુ થઈ ગયા હે. ખબર પડે એટલે હા ઓપરેશન જેવું થયું ને મહેમાન માથે મહેમાન ચાલુ થઈ ગયા એમાં જ છીએ. હવે ખાવાની છૂટ આપી દીધી એટલે હવે આઈસ્ક્રીમ લઈ જાય, કટક બટક લઈ જાય, ચા લઈ જાય. હા બીજું શું લઈ જવાનું? હા કંઈક ને કંઈક લેતા દે ને આપણે કરી લઈએ નાસ્તો. આ છે હોકો આઈસ્ક્રીમ. જો કઈ કંપનીની? હોકો સ્પેશિયલ આઈસ્ક્રીમ હે ભાઈ. આમ જો તારે તો ચા પીવાની છે ને? હે જોરદાર આવશે. તો ટ્રાય કરવા અમે ગોટતા ગોટતા ક્યાંય ગયા હતા. સુગર ફ્રી. હા સુગર ફ્રી મળી ગયું. રેડી આ મમ્મીની ના જીનલ ને કહેજે હો એકવાર ટ્રાય કરે. અમે હમણાં ચા લઈને આવી. ખવડાવતો થાતી ચા લઈ આવી. હાલો અમે બે આઈસ્ક્રીમ ગોતી ભાઈ. સુગર ફ્રી આઈસ્ક્રીમ ક્યાંય નહોતું. ફરી ફરીને આમથી આમ ને આમથી આમ ને મેં તો નાસ્તો કરી લીધો મસ્ત. હવે કંઈક આમ મજા આવી હરવો થયો. હાલો હવે ચા લેવા જઈએ. સ્ટેન્ડે ચડાવી દીધી. મારું એક્ટિવા જો સવારનું વાં પડ્યું જો રહ્યું. આઈટમ નવી ભાઈ એમાં ના નહીં આમ જો કેરી જમાવીને દઈ દીધી છે. કેસર કેરી અને એ જામેલી આઈસ્ક્રીમ વાળી. અરે જોરદાર છે. આમ જોઈ લે આઈસ્ક્રીમ તો જો વાહ જોરદાર હે. જો આઈસ્ક્રીમ ખવડાવે સિનલ. ચા દિયો ચા દિયો. હા કાઢ દે બધાને. જોરદાર હે ભાઈ. હોકો કઈ હોકો ફ્લેવર. આનો વિડિયો હજી હમણાં જોયો મેં. હા મસ્ત હે. વસૂલે ભાઈ 120. ઓલી 100 રૂપિયાની કિલો કેરી આવે ને એક કેરી આવે એટલાની જો જામેલી. જો એટલે આમ જો દેખાય કેવી બેઠી બિલાડી. ઓહો હો મ્યાઉ આ મ્યાઉ કેવી બેઠી ચડીને જો આરામ કરે છે. મારી હમું ધ્યાન હે એનું. આ કંઈ હરી ન કરે ને તો સારું હે. આપણે ભાઈ આવી ગયા છીએ એરિકભાઈના પ્લોટમાં. હવે એરિકને બોલાવ્યો છે. હમણાં એરિકને ભાગું લઈને આવે ને એને આટો મરવી દઈ પછી જાય આપણે ઉપર. અને બાકી નીમબાબુનું ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ સક્સેસ. પહેલાં પગનું કરાવ્યું હતું એને 3 મહિના થયા. પાછું આ પગનું કરાવ્યું મસ્ત સક્સેસ થઈ ગયો. લગભગ 2-3 દી ત્યાં રોકાવાનું થાય પછી રજા દઈ દે ને પછી 1-1.5 મહિનો કસરત કરવાની. એટલે બીજા ગણો ને 3 મહિનામાં હાવ નીમબાબુના 2 પગ કમ્પ્લીટ થઈ જાય હાલતા રેડી થઈ જાય ભાઈ. અને બાકી હવે ધીમે ધીમે બધા ખબર કાઢવાવાળા થઈ ગયા હતા ચાલુ. પછી અમે આમથી આમ ને લેવામાં ઓલું ને એમાં ઊન સંગ્રહ માટા મારતા હતા. હવે અહીંયા બેઠા છે પ્લોટમાં ભાઈ. ને એક તો માથું એવું ચડ્યું છે વાત પૂછોમાં. કેમ કે એસીમાં જાય પાછા બહાર તડકાના રીકરી પાછા એસીમાં જાય ને એટલે માથું ફૂલ ચડી ગયું હતું હવામાં. અત્યારે માંડ બોલી શકું. મેં કીધું આ વ્લોગ તો એન્ડ કરી. વ્લોગ આપણે ચાલુ કર્યો છે ત્યાં. એટલે હવે અહીંથી હમણાં ભાગું એરિકને લઈને આવે ને એરિકને આટો મરાવીને જઈશું ઉપર. જો ખાવાનું તેવડ રહે ને તો ખાઈ બાકી સૂઈ જાય પહેલાં તો થોડીક વાર. એટલે માથું બાથું ઉતરી જાય અને આરામ કરીને પછી ખાઈશ મોડેકથી. હવે આપણે ભાઈ આ વ્લોગનો કરી એન્ડ. કાલે પાછા આપણે હોસ્પિટલને આટો મારવા જાહી એટલે પાછો આપણે વ્લોગ ઉતારવાનો થાય તો ઉતારશી. જોજો મજા આવશે. બાકી આવું કંઈક ને કંઈક દરરોજ આપણે હાલતું જ રહેતું હોય. એટલે જો આવા જ વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી લખી દેજો. હાલો જય માતાજી. એરિક આવ્યો એરિક શો એરિક શો જો આમ જો આવ્યું જોઈ લો ગોતવા માંડ્યો જો એરિક અહીંયા જો આવ્યું જો